અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કાગડાપીઠ વિસ્તારમાંથી કે જ્યાં એક વ્યક્તિને તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે। તો એક વ્યક્તિ ઘાયલ છે ને જેમાં ઉશ્કેરાયેલી જનતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ઘેરો નાખ્યો હતો અને આરોપીઓને પકડવા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી અને જેના પડઘા પોલીસ કમિશનર ઓફિસ સુધી પડ્યા હતા। અમદાવાદમાં મધરાત્રિએ ઘાતકી મર્ડર। રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ। હત્યા કરી આરોપીઓ ફરાર થતા વિવાદ સર્જાયો। ઉશ્કેરાયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો। કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર। કમિશનરે કાગડાપીઠ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા। કામગીરીમાં બેદરકારીના આરોપ લાગતા પીઆઈ સસ્પેન્ડ। હત્યા કરનાર એક આરોપી અને એક સગીર પકડાયા। કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જિગ્નેશ શર્માની ધરપકડ કરી છે। ત્યારે વધુ બે આરોપીઓને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેમાં પોલીસની નિષ્કાળજીના આરોપ લાગતા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કાગડાપીઠ પીઆઈ પટેલને સસ્પેન્ડ કર્યા અને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની કોઈ અંગત અદાવત અનુસંધાને હત્યા થઈ છે। જે અનુસંધાને ગત રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસી જૂના બીએનએસની કલમ 103(1), 109A, 61(2)A અને જીપી એક્ટ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી। જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને હત્યાની ઘટનામાં હુમલો કરનારામાં જિગ્નેશ શર્મા હતો, જે મુખ્ય હતો, જેની સાથે વિશાલ ચુનારા, વિરાજ ચુનારા ઉર્ફે બિલ્લો અને વિક્કી ચુનારા હતો। જેમાં જિગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવતો હોવાની માહિતી સામે આવી હતી। જે જિગ્નેશે 2 દિવસ પહેલા અલ્પેશને કોલ કરી તેના સ્ટેન્ડ અંગે પોલીસને બાતમી કેમ આપી તેમ કહીને ઝઘડો કર્યો હતો। જો કે મહેશના કહેવા પ્રમાણે અલ્પેશે કોઈ બાતમી ન આપી હતી અને તેનું નામ ખોટું અપાયું હતું। જે અંગેની અદાવત રાખીને રવિવારે રાત્રિએ અલ્પેશ પર હુમલો કરાયો, જ્યાં તેનું મોત નીપજ્યું। આ જે જિગ્નેશ શર્મા છે તેના વિરુદ્ધ આ પૂર્વ 4 ગુનાઓ નોંધાયેલા છે અને વિશાલ ચુનારા વિરુદ્ધ અલગ અલગ મારામારી અને પ્રોહિબિશનના 8 ગુનાઓ નોંધાયેલા છે। આ જે સમગ્ર ઘટના બનેલી તેમાં આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા, જે મરણ જનાર છે, તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે। એક તરફ ઉશ્કેરાયેલી જનતા આરોપીને પકડવાની અને સરઘસ કાઢવાની માંગ કરી રહી છે, તો બીજી તરફ અલ્પેશના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મૃતક અલ્પેશ તે જ વિસ્તારમાં આવેલ સરકારી મકાન કર્ણ મુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે અને ટિફિનનું કામ કરતો, જેના પરિવારમાં માતા પિતા, પત્ની અને નાના 2 બાળકો છે અને તેમાં પણ અલ્પેશ એકનો એક કમાઉ દીકરો હોવાથી હવે પરિવારના ગુજરાન ઉપર પણ પ્રશ્ન સર્જાયો છે। કાગડાપીઠ વિસ્તારની અંદર ન્યૂ ક્લોથ માર્કેટના ગેટ નંબર 5 પાસે એક અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી અને સાથે જ મહેશ ઠાકોર નામના જે વ્યક્તિ છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે ને તેના કારણે જે હત્યારાઓ છે તેને પકડવા માટે ખાસ તેમના સમાજના જે લોકો છે ત્યારે હાલમાં પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે અને ખાસ તેમની માંગણી છે કે તાત્કાલિક આ આરોપીઓ છે તેમને પકડવામાં આવે। પોલીસે અત્યારે હાલમાં કેટલાક લોકોને રાઉન્ડ અપ તો કર્યા છે, પરંતુ તેમના જે સમાજના લોકો છે એમની શું માંગ છે એની માટે આપણે વાત કરીએ સમાજના પ્રમુખ સાથે। શું નામ છે આપનું? જગતસિંહ ઠાકોર। જગતસિંહ, જે અત્યારે હાલમાં તમારા સમાજના લોકો ભેગા થયા છે, ખાસ શું માંગણી છે? ખાસ માંગણી એ છે કે જે નિર્દોષ છોકરાનું જે દારૂની બંદીના વિહુ ચલાવતો હતો
એને 10 દિવસ પહેલાં પણ જાણ કરેલી કે અમારા વિસ્તારમાં કંઈક જે રહેશે ત્યાં વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તો 10 દિવસ પહેલાં એને અરજી પણ આપેલી અંદર એ અદાવતને લઈ આ બુટલેગરો એના પર જીલો હુમલો કર્યો અને મૃત્યુ પામ્યું છે. એટલે અમારી માંગણી એટલી છે કે બનવા કાર્ય જે બન્યું અમારો તો ભાઈ અમે ખોયો છે, એટલે બીજા કોઈનો દીકરો કોઈનો ભાઈ આ વસ્તુ ના બને એના માટે સરકાર જાગૃત થાય અને દારૂના અડ્ડા ઉપર જે બેફામ આ બુટલેગરો બન્યા છે એમને કડક ને કડક સજા થાય. તો જો આ પછી પણ ક્યાંક દારૂના અડ્ડાઓ ચાલુ થશે અથવા તો પછી આ પ્રકારના જો બનાવો બનશે તો પછી આપનો સમાજ શું કરશે? જો આ દારૂના અડ્ડા બતાવવાનું કામ પબ્લિકનું છે ને બંધ કરાવવાનું કામ પોલીસનું છે. અને જો આ વસ્તુ નહીં થાય તો ફરીથી અમે મેદાનમાં આવીશું અને જે ગાંધી લેવલે જે ગાંધીના માર્ગ ઉપર જે બંધ કરવાનું જે અમારું કાર્યક્રમ છે અમે આપશું, 100% આપશું. ખાસ કરીને વાત કરીએ મરનારની કે જે રીતે અલ્પેશ ઠાકોરનું મર્ડર થયું છે અને અત્યારે હાલમાં મહેશ ઠાકોર છે ગંભીર છે, એ પ્રકરણને લઈને તમે લોકોએ પોલીસ સાથે શું માંગણી કરી છે? પોલીસ સ્ટેશને એ જ માગણી કરી કે જે પરિવારની અને જે પણ આરોપીઓ છે એમને કડક ને કડક સજા થાય, કોઈ પણ જાતની બાંધછોડ વગર એમને જે સજા થતી હોય થવી જોઈએ અને પરિવારને ન્યાય મળે. ચોક્કસથી તો જે રીતે ઠાકોર સમાજના પ્રમુખ છે તેમની સાથે આપણે વાત કરીને તેમનું કહેવું છે કે અત્યારે હાલમાં જે રીતે આ તમામ લોકો ભેગા થયા છે, આપ જોઈ રહ્યા છો જનસંખ્યા અહીંયા અત્યારે હાલમાં પોલીસ સ્ટેશન ખાતે જે ભેગી થઈ છે તે બતાવી રહી છે ક્યાંક ને ક્યાંક તે લોકો જે આ અસામાજિક તત્વોના ત્રાસથી પરેશાન છે અને તે લોકોની એક જ માંગ છે કે અત્યારે હાલમાં આ સમગ્ર જે બધી છે તે બધી દૂર કરવામાં આવે અને ખાસ કરીને જે હત્યારાઓ છે હત્યારાઓની તાત્કાલિક ધરપકડ થાય, તેમનું સરઘસ કાઢી અને એક ઉદાહરણ ઊભું કરવામાં આવે કે આ પ્રકારની ઘટના જો કોઈ પણ કરશે તો તેમને સાંખી લેવામાં નહીં આવે. અને સાથે જ જે દારૂની બદી છે તેને પણ રોકવા માટે થઈ અને પોલીસ જો પ્રબળ પ્રયત્નો કરે તો આ પ્રકારના બનાવો ક્યાંક ને ક્યાંક બનતા અટકશે તેવું લોકોની માંગ છે અને તે લોકોની લાગણી છે. એટલે હવે જોવાનું રહેશે કે આ બાબતે હવે પોલીસ તંત્ર દ્વારા શું કડક પગલાં લેવામાં આવે છે અને આરોપીઓને ક્યારે ધરપકડ કરી અને તેમને ખાસ કડકમાં કડક સજા કરવામાં આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.